તો ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એસએમસીના વડા ગગનદીપ ગંભીર ફરી એકવાર ભાવનગર પહોંચી ગયા છે। એસપી કચેરી ખાતે તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કેસને લગતા તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેસના પગલે ખાતાકીય તપાસ હવે તેજ કરવામાં આવી રહી છે। તો આ લઠ્ઠાકાંડ અને તેના બાબતે હવે અધિકારીઓ પર પણ ગાજ વરસી શકે છે, કારણ કે એસએમસીના ગગનદીપ ગંભીર છે તે પહોંચી ગયા છે અને ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા નવનીત પાસેથી। નવનીત, આ ખૂબ જ મોટા સમાચાર, ગગનદીપ ગંભીરે ખાતાકીય તપાસ હાથ ધરી છે, શું છે વિગતો? ચોક્કસ આજે લઠ્ઠાકાંડ જે સામે આવ્યો છે અને એ બાદ જે 13 લોકોના મોત થયા હતા અને એ પછી તમામ સ્તરે જે તપાસ છે ચાલુ કરવામાં આવી હતી। રાજ્યના ગૃહ વિભાગના જે વડા છે તેમણે એસએમસીને આ સમગ્ર મામલો છે એ સંભાળવા આપી દીધો હતો અને ત્યારથી જ તપાસનો જે ધમધમાટ છે એ શરૂ થયો હતો અને આમ ગણી શકાય કે અત્યાર સુધીમાં 27 જેટલા જે આરોપીઓ છે એ ઝડપાઈ ગયા છે, પરંતુ સાથે સાથે પોલીસની પણ કાંઈક ને કાંઈક જે સાંઠગાંઠ હોય છે એને લઈને જે તપાસનો ધમધમાટ છે શરૂ થયો હતો અને એક બાદ એક જે 6 જેટલા જે કર્મચારી અને પોલીસ અધિકારી છે, 4 કોન્સ્ટેબલ અને 2 પીઆઈ સહિતના જે અધિકારી છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। જ્યારે હાલ જે ગગનદીપ ગંભીર છે કે જેઓ એસએમસીના આઈજી છે તે પણ છેલ્લા 3 દિવસથી ભાવનગરની આસપાસ ભાવનગરની મુલાકાત લઈ રહ્યા છે। આજે ફરી તેઓ ભાવનગર ખાતે પહોંચ્યા છે અને મિટિંગનો જે દોર છે એ શરૂ કર્યો છે। ખાસ કરીને નીલમબાગ પોલીસ વિસ્તારના જે તમામ કર્મચારીઓ છે, વર્તેજ પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેને પોલીસ સ્ટેશન બોલાવી એક બાદ એક જે કર્મચારીઓ છે તેના નિવેદનો છે લેવામાં આવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે હવે આ જે મામલો છે સમગ્ર છે એ ખાતાકીય તપાસ તરફ વળી ગયો છે અને આ જે મામલાની અંદર જે કોઈ પણ હપ્તાખોરી કરી હોય કે જે ગુનેગારોને મદદ કરી હોય તેને કોઈને પણ છોડવામાં નહીં આવે એ પ્રકારના જે હાલ તો અહેવાલો છે એ સામે આવી રહ્યા છે। જી બિલકુલ નવનીત, આભાર આપનો માહિતી આપવા બદલ। તો એસપી કચેરી ખાતે તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ભાવનગરથી આ મોટા સમાચાર।